શાંતિ સુરક્ષા અને સુચારુ આયોજન સાથે પાટણ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ 40 કેન્દ્રો પર 30,000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ। જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ। જિલ્લા શિક્ષણાધિકારી શ્રીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ રૂપે સાકર અને બોલપેન આપી શુભેચ્છાઓ પાઠવી। ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। પાટણ જિલ્લામાં પણ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે। રામજીભાઈ રાયગોર। આજે 26 ફેબ્રુઆરી 2026 ના રોજ સમગ્ર રાજ્ય અને પાટણ જિલ્લામાં પણ એસએસસી અને એચએસસીની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેના ભાગરૂપે અહીં બીએમ હાઈસ્કૂલ પાટણ ખાતેથી અમે તમામ વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છીએ અને એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ। એવી જ રીતે જિલ્લાની અંદર તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર, પરીક્ષા બિલ્ડિંગો ઉપર આવી રીતે વિદ્યાર્થીઓને આવકારી અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અને શાંતિમય વાતાવરણની અંદર પરીક્ષા આપે એ માટે સુચારું આયોજન થયેલું છે। જિલ્લાની અંદર પોલીસ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ ખૂબ સારી તૈયારીઓ કરી છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારા માહોલની અંદર, તંદુરસ્ત વાતાવરણની અંદર પરીક્ષા આપે એવું સુસજ્જ આયોજન કરવામાં આવેલું છે। જિલ્લાની અંદર તમામ પરીક્ષા બિલ્ડિંગો ઉપર ઓબ્ઝર્વર તરીકે જિલ્લાના સંકલનના ક્લાસ 1-2 અધિકારીઓ મૂકેલા છે। પૂરેપૂરો પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે અને સમગ્ર શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર આ માટે સુસજ્જ છે। ગાંધીનગરમાંથી પણ વિજિલન્સ સ્ક્વોડો જિલ્લા ખાતે આવી ગયેલી છે અને જિલ્લાની અંદર પણ જો જરૂરિયાત ઊભી થાય તો સ્થાનિક સ્ક્વોડો પણ અમે તૈયાર રાખેલી છે અને સમગ્ર પરીક્ષા ખૂબ સારી રીતે લેવાય અને વિદ્યાર્થીઓને ખૂબ મજા આવે, આનંદપૂર્વક પરીક્ષા આપે એવું વાતાવરણ ઊભું કર્યું છે। એટલે આજના પ્રસંગે સૌ વિદ્યાર્થી મિત્રોને હું સમગ્ર તંત્ર વતીથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। થેન્ક યુ।